અમદાવાદમાંથી ઝડપાયેલા જે બાંગ્લાદેશીઓ છે તે અંગે મોટો ખુલાસો થયો છે। અગત્યના સમાચાર, ઘૂસણખોરોએ કોર્પોરેટરના લેટરપેડ પર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો છે। સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો। કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણના લેટરપેડથી નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો। તો કોર્પોરેટર ગીતા સોલંકીના લેટરપેડથી નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો। કોર્પોરેટર કમરુદ્દીનના લેટરપેડથી પણ નકલી ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો છે। શહેજાદ ખાન પઠાણના લેટરપેડથી 4 ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો। ગીતાબેન પરમારના લેટરપેડથી 15 બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો। તો કોર્પોરેટર કમરુદ્દીનના લેટરપેડથી 2 બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો છે। એટીએસે રાણા સરકાર નામના બાંગ્લાદેશીને ઝડપી પાડ્યો છે। રાણા સરકાર નકલી પાસપોર્ટના આધારે અમદાવાદમાં રહેતો હતો। રાણા સરકારની દુકાનમાં ગુજરાત એટીએસે કરી તપાસ। દુકાનમાંથી 13 બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે। તો આ સાથે જ અન્ય આરોપીઓ રિન્યુઅલ, ઇસ્લામ અને શોએબ બોગસ ડોક્યુમેન્ટ બનાવતા હોવાનો ખુલાસો થયો છે। તો એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। તો એબીપી અસ્મિતા ગીતા સોલંકીના ઘરે પહોંચ્યું છે। એટીએસે કરેલા ખુલાસા બાદ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી કોર્પોરેટર ગીતા સોલંકીના ઘરે। કોર્પોરેટર ગીતા સોલંકી અને તેમના પતિ ઘર પર ગેરહાજર જોવા મળ્યા। મેડિકલ ઇમરજન્સીના કારણે હોસ્પિટલમાં હોવાનો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તો ગીતા સોલંકી સાસુને લઈ સિવિલ હોસ્પિટલ ગયા હોવાનો પરિવારનો છે દાવો। એબીપી અસ્મિતાની ટીમ ગીતાબેન સોલંકીના ઘરે પહોંચી અને અહીં ગીતાબેન સોલંકીની ગેરહાજરી જોવા મળી છે। નકલી ડોક્યુમેન્ટના આધારે તેમના અહીંના પુરાવા ઊભા કરાતા હતા અને તેના આધારે પાસપોર્ટ બનાવાતા હતા। એટીએસે નારોલમાં રેડ કરી અને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે। તેની સાથે જ 3 કાઉન્સિલરોના ભલામણ પત્રોના આધારે તેમના જે બનાવટી ડોક્યુમેન્ટ છે, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ એ બનતા હતા તેનો પણ પર્દાફાશ કર્યો છે। જે 3 સ્થાનિક કાઉન્સિલરોના કોર્પોરેટરોના નામ સામે આવ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ગીતાબેન સોલંકીનું નામ પણ સામે આવ્યું છે। સાથે જ એએમસીના વિપક્ષના નેતા અને કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણનું નામ સામે આવ્યું છે અને એ જ રીતે પૂર્વ કોર્પોરેટર કમરુદ્દીનનું નામ પણ સામે આવ્યું છે। એટીએસે કરેલી રેડમાં જે ડિજિટલ ભલામણપત્રો મળી આવ્યા છે તેમાં સૌથી વધારે ગીતાબેન સોલંકી જે ઈસનપુરના કાઉન્સિલર છે તેમના સૌથી વધારે 22 ડિજિટલ ભલામણપત્રો એટીએસને હાથ લાગ્યા છે। અમે ગીતાબેન સોલંકીના ઘરે પહોંચ્યા હતા પરંતુ તે હાજર ન હતા, તેમના પતિ પણ હાજર ન હતા। તેમના ઘરે જે તેમનો દીકરો હતો તેમના કહેવા પ્રમાણે તેમને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી છે। તેમના દાદી એટલે કે ગીતાબેનના સાસુને મેડિકલ ઇમરજન્સી હોવાના કારણે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેના કારણે એ અત્યારે ઘરે મળી આવ્યા નથી। પરંતુ એટીએસે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેની અંદર 3 સ્થાનિક કોર્પોરેટરોના નામ લીધા છે કે જેમના ભલામણપત્રોના આધારે આ જે 2 લોકો પકડાયા છે એટીએસના હાથે, રાણા સરકાર અને તેનો સાગરીત, એ ઘૂસણખોર બાંગ્લાદેશીઓના ડુપ્લિકેટ પુરાવાઓ ઊભા કરતા હતા અને તેના આધારે તે પાસપોર્ટ પણ બનાવી આપતા હતા। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।